ગુજરાતમાં એસટી બસની હાલત ધક્કા ગાડી જેવી થઈ ગઈ। ભાવનગરમાં સિંહોર ટાણા રૂટની બસને ધક્કો મારવો પડ્યો। બસ બંધ પડી જતા મુસાફરોએ ધક્કો મારવાની ફરજ પડી। એસટીમાં અચાનક ખામી સર્જાતા બસ બંધ પડી ગઈ હતી। સલામત સવારીના બદલે હેરાન ગતિની સવારી બની ગઈ છે એસટી। ટાણા બસ સ્ટેન્ડ પાસે બંધ થતા ટ્રાફિક જામ પણ થયો હતો। બસમાં ખામી સર્જાતા મુસાફરોને પરેશાન થવું પડ્યું હતું। તો એસટી સલામત સવારી છે, પરંતુ અહીંયા તો જુઓ આપ કે એસટી બસમાં જે મુસાફરો મુસાફરી કરતા હતા તેમણે આ હેરાનગતિ ભોગવવી પડી। એસટી બસ અચાનક બંધ પડી। નવનીત તમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નવનીત, આવું કેટલી વાર બને છે, કારણ કે મેન્ટેનન્સ થાય છે ખરું બસોનું? ચોક્કસ દીક્ષિતા, જે ઘટના છે એ સિંહોર તાલુકાના જે વરલ ટાણા રોડ ઉપર ચાલતી બસની છે કે જ્યાં વારંવાર આવી જે ઘટનાઓ છે સર્જાતી હોય છે। લોકોને ધક્કા ગાડી બનાવીને બસને સ્ટાર્ટ કરવી પડતી હોય છે। આજે ઘટના છે એ બાદ પણ આજ વસ્તુ બની છે કે લોકો છે એ બસમાં મુસાફરી કરવા માટે બસ સ્ટેશન પર પહોંચ્યા હતા, પરંતુ બસ છે એ બંધ પડી જતા લોકોને પોતે બસને ધક્કા મારીને બસ ચાલુ કરવું પડતું હોય છે। ખાસ કરીને જ્યારે એસટી વિભાગ છે એ મેન્ટેનન્સ કરવામાં પૂરતી કાળજી ન રાખતું હોવાના કારણે તેને આવી અનેક વખત ઘટનાઓ બનતી હોય છે, જેના કારણે તેને મુસાફરો છે એને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। દીક્ષિતા, બિલકુલ આભાર નવનીત સમગ્ર વિગત બદલ।